નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આ કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. તુમ દૂર સહી મજબૂર સહી પર યાદ તુમ્હારી આતી હૈ. तुम दूर सही मजबूर सही पर याद तुम्हारी आती है. तुम सांस वहां पर लेती हो तो बदबू यहां तक आती है. આ એક છોકરી રહી ને, એક છોકરાને કે મારી એક એક શ્વાસ ઉપર એક એક છોકરો મરે છે. તો ઓલો કે ગંધારી બ્રશ કરતી જા, નકરામાં કેટલાની અર્થી ઉઠી જા. આ એક બેન થયા ને, એક બેન અરે વાત કરતા હતા. એ કે મારો ઘરવાળો રહ્યો ને રોજ રાતના મોડો આવે છે. તો ઓલી કે રોજ રાતના મોડો આવે છે, એ કે તું એને ધમકાવીને રાખતી હોય તો. ઓલી કે પણ કે હું જ્યારે ઘરે જાઉં ને તો એ હુઈ ગયો હોય છે. હવે પોતે મોડી ગુડાઈ છે, એમાં એના ઘરવાળાનું પાછું કે બોલો. હા, આયુર્વેદિકના ડૉક્ટર રહ્યા ને એને પૂછ્યું કે એવા કયા બે પદાર્થ કે જે ખાવાથી જેની આડ અસર લાંબી હાલે. તો ડૉક્ટર હળવેકથી બોલ્યા કે ગોળ ધાણા. એ મિક્સ કરીને ખાવ અને એની આડ અસર તો જેને જેને અનુભવ થયા હોય ને તો એને જ ખબર હોય. અને તમે જોજો, દરેક ઘરની અંદર એક વ્યક્તિ તો એવો હોય જ કે લાઇટ જાય ને તોય પૂછે, લે લાઇટ ગઈ તે તું જોતો નથી. હા, અને પછી અમુક માણસો રહ્યા ને મહેનત ન કરે, પછી આ બધું જોવરાવવામાં એમાં લાગી જાય સફળતા મેળવવા માટે. તો એક બેન રહ્યા ને, એક મહારાજ હાથ જોતા છે તો ત્યાં ગયા. તો હાથ જોઈને મહારાજ કે બેન તમારા પતિનું મૃત્યુ રહ્યું ને ઝેર ખાવાથી થાહે. તો ઓલા બેન કે ઈ વાંધો નહીં, પણ હું તો નિર્દોષ છૂટી જઈશ ને. હા, અને છાશ, લીંબુ શરબત, લીંબુ પાણી, ફુદીનો, એ બધું તો ભાઈ મનનો વેમ છે. બાકી હાચી ઠંડક તો રહીને ઘરવાળી શાંત હોય ને એમાં જ છે. એક બેન રહ્યા ને, એના ઘરવાળાને કે તમારી હાયરે કોઈ વાત નહોતું કરતું ને, એટલે મને તમારા ઉપર દયા આવી ગઈ ને મેં તમારી હાયરે લગ્ન કરી લીધા. ઓલો ભાઈ હળવેકથી બોલ્યો કે હવે બધાયને મારા ઉપર દયા આવે છે. હવે એનું જીવવાનું કેટલું હરામ કરી દીધું હોય છે. અને સ્ત્રીઓ રહ્યા ને, બેનો રહ્યા ને, એને બાદશાહના નામ ઉપર ખાલી મસાલા જ મળે છે, અને પુરુષોને રાણીના નામ ઉપર સિંગ તેલના ડબ્બા જ મળે છે. આનાથી વિશેષ બીજું કાંઈ નથી હોતું હો. હા, એક છોકરો રહ્યો ને, એક ભાઈની ઘરે બેસવા ગયો તો ત્યાં નાનકડો એનો છોકરો હતો. એટલે કોઈ વ્યક્તિ હાજર જે ન હોય ને, એટલે આપણે છોકરા એને વાતચીત કરીને સમય પસાર કરતા હોય. એટલે મેં એના છોકરાને પૂછ્યું, મેં કીધું તારા પપ્પા પહેલાં શું હતા અને હવે શું છે? તો કે મારા પપ્પા રહ્યા ને પેલા હુકુમના બાદશાહ હતા અને હવે બેગમના ગુલામ છે. બધે આમ જ હોય ભાઈ. એક જણો જ્યોતિષભાઈ હાથ જોવરાવ ગયો ને, તો જ્યોતિષ કે મોટા તારા ઘરની નીચે જાજુ બધું ધન છે પણ તને કામ નહીં લાગે. ઓલો કે સાચી વાત છે મહારાજ, મારા ઘરની હેઠે જ યસ બેંક છે, પણ એ મને ક્યાંય કામ લાગે એમ નથી, અન્નો જ કામ લાગ્યો. એક બેન રિયાનો બહુ જાડા હતા, એટલા બધા જાડા હતા ને, તે એને જોઈને એક જણો કે તમારા જેની હાયરે લગ્ન થાહે ને એનું બહુ મોટું નામ થાહે. તો બેન તો રાજી થઈ ગયા. એ કે કેવી રીતે? તો કે તમે ઓલું સાંભળ્યું નથી કે જિસકી બીવી મોટી ઉસકા ભી બડા નામ હે. પછી તો ઓલા બેનને ઓલાને એક ઝાપટ ચડાવી દીધી હો. અને બેનો રહ્યા ને એ વાદ વિવાદ બહુ કરે, એકબીજાનું જોઈ જાય ને. હા, પછી ત્યાંથી વાદ શરૂ થાય. આ બે બહેનો હતા, મેં એક બેને હાર પહેર્યો હતો, એટલે બીજી બેને પૂછ્યું કે આ હાર કેટલાનો આવ્યો? તો ઓલી કે બહુ જાજી કિંમત નહીં, 2 દિવસનો ઝઘડો, 1 દિવસનું મૌન વ્રત
અને એક દિવસનું એકટાણું એટલે મારા ઘરવાળાએ મને લઈ દીધો. ઓલી કે કાંઈ વાંધો ને, આજથી મારા ઘરવાળાએ માથાકૂટ કરવાનું શરૂ. અને એમાંય સાહેબ અત્યારે આ પ્રી વેડિંગનો જમાનો આવ્યો છે. પ્રી વેડિંગ શૂટ કરે ભાઈ, એ શું કરવાને કરે ખબર હે? કે દુલ્હા દુલ્હન રહ્યા ને એ બે જણાને હીરો હિરોઈન જેવી ફિલિંગ્સ આવે. આ એટલા માટે કરે છે. પણ બધાય પૈસાવાળા ન હોય. પછી જે લોકો પાસે પૈસા ન હોય, ઓછા પૈસાવાળા હોય ને, એ લોકો પછી બધા ક્યાં જાય ખબર હે? શૂટ કરવા માટે આ કોર્પોરેશનના બગીચામાં. અને એમાંય અમુક વખતે તો આપણે અહીંયા એવી પરિસ્થિતિ હોય કે મુહૂર્ત બહુ ઓછા હોય, લગ્ન જાજા હોય. તો હમણાં અમે રેસકોર્સમાં કાયમ અમે બધા કલાકારો બેઠા હોય ને ભાઈ વોકિંગ કરવા નીકળો તો એક યારે 7-8 વર વધુઓ પ્રી વેડિંગનું શૂટ કરતા હતા ભાઈ. અને એ ધોમ તડકો અને પછી ઓલા ફોટોગ્રાફર હોય, હાઈરે કોરિયોગ્રાફર હોય, એ પછી ઓલી એક્શનું કરાવતા હોય. એમાંય પાછા પુરુષો રહ્યા, આપણા 80% પુરુષો તો ફાંકીના બંધાણી. તો હવે એ ઓલી જગારા મગારાવાળી શેરવાની પહેરી હોય અને એ માથે ઓલો સાફો જે બાંધ્યો હતો ને, એક જણાના મોઢામાં દાંત નહીં, અંદર મોઢું ઘરેલું, અને એમાં ફાંકી ખાઈ અને એ વરરાજો જે વહેરાનો વાદળ લાગતો હતો. ધન્યવાદ છે, હું તો આ બધા ફોટોગ્રાફર ભાઈઓને ધન્યવાદ દઉં છું. હા, અમારા પ્રફુલભાઈ રહ્યા ને, એ સરસ મજાના પ્રી વેડિંગના શૂટ કરે છે. પછી હમણાં મને એક દી પ્રફુલભાઈ મને કે હવે તો પ્રી વેડિંગના શૂટિંગ હોય છે ને તો અમે પૂરેપૂરું પેમેન્ટ એડવાન્સ લઈ લઈએ છીએ. મેં કીધું કેમ? અરે મને કે શૂટિંગ કરી લઈ, પછી એડિટિંગ થઈ જાય, પછી પાર્ટીને અમે બોલાવી કે આવીને ગીત જોઈ જાવ જી, કાંઈ ચેન્જ નથી કરવો ને. તો પછી ઘણા તો એમ કે અમે તો ત્યાં મૂકી દીધું ને. તો અમારે તો કંઈ આ યુટ્યુબ ઉપર ચડાવાય નહીં બીજાના પ્રી વેડિંગ. અને સાહેબ પછી તમે જોજો, આ નવા નવા લગ્ન થાય ને તો એને અણુવર બનાવવા, એ બધું અત્યારે બહુ અઘરું થઈ ગયું છે. અત્યારે દિવસે દિવસે તાપમાન વધતું જાય છે, ગરમી વધતી જાય છે. હવે બહુ તમે લગ્નને 15-20 વર્ષ થઈ ગયા હોય એને તમે અણુવર બનાવો ને એટલે એને પછી આ લગ્નની વિધિમાં ને એમાં કાંઈ રસ જ ન હોય. હા, તો હમણાં તો એક જગ્યાએની આ લગ્નનું મુહૂર્ત વહી જાય અને વરરાજો રહ્યો ને એ ગંજી પહેરીને આટા મારે. એટલે કોકે કીધું કે આ વરરાજો ગંજી પહેરીને આટા કા મારે? તો કે અણુવર થયો ને વરરાજાની શેરવાની પહેરીને રીલ બનાવવા નીકળી ગયો હે. વરી એને ગોતી આવ્યા. અને અમુક શાંત હોય, નવા નવા તાજા લગ્ન થયા એને જ બનાવાય. અમુક અકોણા અણુવર હોય. પછી તમને બધાને ખબર ઓલી વિધિ આવે લગ્નમાં, કોળિયા ઉપર પગ દેવાનું. તો વરરાજો રહ્યો ને આમ કોળિયા ઉપર પગ દીધો ને તો અણુવર બોલ્યો, મોટા તારા આ કોળિયાના ભૂકા નીકળ્યા ને એમ તારે ભૂકા નીકળી જવાના. ઓલાને એમ થઈ ગયું કે અહીંથી વયો જાવ. અને સાહેબ લગ્ન થતા હોય ને એટલે કુંવારા રહ્યા ને એ બધાય મોજમાં હોય, હરખાતા હોય કે આપણો ક્યાંક મેળ પડી જાય. અને પૈણેલા હોય ને એ બધાય બેઠા બેઠા મનમાં એટલું જ વિચારતા હોય કે હાથે કરીને હેરાન થવાના ધંધા કરે છે. અને પછી બીમાર પડે, તબિયત હારી નો રહે, દવાખાને જવું પડે. હા, તો એક જણાની તબિયત હમણાં હારી નહોતી રહેતી, દવાખાને ગયો તો ડૉક્ટર કે તારામાં મોટા છે ને વિટામિનની બહુ ખામી છે, તું ફળ રહ્યા ને છાલ આયરે ખાતો જા. બપોરે ઓલો આવ્યો સાહેબ, દવાખાને નહોતા કે ઘરે છે, ઘરે ગયા, ઘરે સાહેબને ઉઠાડ્યા. એ કે શું થયું સાહેબ? પેટમાં દુખાવો ઉપડો. તો કે દુખાવો કાં ઉપડો? તો તમે કીધું તું ને કે તારામાં વિટામિનની ખામી છે તો ફળ રહ્યા ને એ છાલ આયરે ખાતો જા. તો કે હા. કે તો તે શું ખાધું તું? તો કે મેં નાળિયેર. હવે નાળિયેરનું પાણી પીવાનું હોય ને આ ભળદો એમનો ખાઈ ગયો. હા, અને સાહેબ પહેલાંના જમાનામાં લોકો રહ્યા ને એ ઘરેથી જ્યારે બહાર નીકળે ને ત્યારે મા બાપના આશીર્વાદ લઈને નીકળતા. અને અત્યારના લોકો ઘરની બહાર નીકળે ને તો મોબાઈલ ફૂલ ચાર્જ કરીને નીકળે. હા, હમણાં તો ટીચરે છોકરાને પૂછ્યું કે ભારતનો મૃત્યુદર કેટલો છે? ઓલો કે 100%. ટીચર કે કેવી રીતે? તો કે વહેલા મોડા એક દી તો મરવાના છે ને જે જીનમાં હે. અમુક છોકરા સાહેબને હલવાડી દે. હમણાં તો એક જણો ઇતિહાસનું પેપર દઈને ઘરે આવ્યો અને ઘરે રાડારાડી કરવા માંડ્યો પરિવારવાળા ઉપર. તો કે થયું શું?
તો કે મારા બેટાએ બધાય પ્રશ્નો રહ્યા ને મારા જન્મ પહેલાના જ પૂછ્યા. પેલા તારા જન્મ પછી ના પૂછે. એક જણાની હમણાં હગાઈ નક્કી થઈ. હવે જો હગાઈ નક્કી થાય ને એટલે પહેલાના જમાનામાં એવું કાંઈ હતું ને. હવે તો આમ હગાઈ નક્કી થાય એટલે રવિવારે કે બુધવારે જ્યારે રજા હોય ને ત્યારે 2 જણા ફરવા જાય, ફિલ્મ જોવા જાય ને, રેસ્ટોરન્ટમાં ખાવા જાય ને, આઈસ્ક્રીમ ખાવા જાય ને, લોંગ ડ્રાઈવ ઉપર જાય. તો હગાઈ જણની નક્કી થઈ અને ભાઈ રવિવારે એને ઓફિસે રજા, તો એની ફિયાન્સી અરે જણ ફરવા ગયો, ફરીને આવ્યો ને પછી 8 દી સુધી સૂનમૂનો કાંઈ બોલે ને. એટલે ઓફિસમાં એના ભાઈબંધે કીધું કે લા હગાઈ નક્કી થઈ, ગયા રવિવારે તું ફરવા ગયો તો સૂનમૂન કાં થઈ ગયો? એ કે એક જ રવિવાર ફરવા ગયો ને તો મારો બધો પગાર વપરાઈ ગયો. તો આની એરે જીવન કાઢવું કેમ? મારે પૈસા ક્યાંથી લઈ આવવા? હા, ખર્ચા મરવી નાખે હો. હા, અત્યારે ભાતી પ્રકારના માણસો હોય છે અને ઘણાય અમને મહેમાન ગતિની ટાયણું કરતા હોય કે અમારી ત્યાં કોક દીક મહેમાન થાજો, અમારી ત્યાં કોક દીક મહેમાન થાજો. આ મહેમાન થવામાં ધ્યાન રાખવું પડે. એક ભાઈની ઘરે અમે ને મનોજભાઈ ને પ્રફુલભાઈ અમે મહેમાન થઈને ગયા. તો મહેમાન થઈને ગયા ને તો એ ભાઈ અમને શું કે ખબર છે, એ કે તમે બધા તો બહુ સારા માણસો છો, આવા કોમેડી વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર ચડાવો છો, સારા મહેમાન થઈને આવ્યા છો. બાકી આની પહેલાં જે મહેમાન આવ્યા હતા ને રાકા મહેમાન આવ્યા હતા હો. એટલે હું મનોજભાઈ ને પ્રફુલભાઈ એકબીજાની સામું જ. એટલે અમે કીધું રાકા મહેમાન? તો કે મારા બેટા કે 3 ભાખરી દાબી ગયા હતા. પછી મને હળવેકથી પૂછ્યું, ગઢવીભાઈ તમે કેટલી ભાખરી ખાશો? મેં કીધું અડધી જ ખાઈશ ભાઈ. તું અમારી ગણતરી રાકા મહેમાનમાં કર. હમણાં તો જંગલમાં હે ને સિંહ અને બળદિયો 2 વાતું ચીતું કરતા હતા અને ભાઈ 2નો ડાયરો એવો જામ્યો ને. એટલે સિંહ કે હાલો ભાઈ કે હું ઘરે જાઉં છું. તો બળદિયો કે અરે આટલી ઉતાવળ શું છે? બહેને થોડીક વાર ઘરે જવામાં આટલી ઉતાવળ થોડી કરાય. તો સિંહ કે તારી ઘરે ગાય છે, મારે ઘરે સિંહણ છે, મારા છોતરા કાઢી નાખો. અને પેલાનો જમાનો અત્યારનો જમાનામાં ફેર છે સાહેબ. આ પેલા તમે જો, તમને યાદ કરાવું, પેલા રહ્યા ને મોટા ફળિયાવાળા મકાન અમુક શહેરમાં શું હતું કે ડેલી નહોતી. આમ ડાયરેક્ટ તમારો દરવાજો ખુલે ને એટલે સીધો રોડ આવી જતો, શેરી આવી જતી. લાકડાના બાયણાવાળા મકાનો હતા પહેલાં. હવે ત્યારે ઘરમાં કૂતરું ન આવી જાય ને એટલે ત્યાં દરવાજો રહ્યો ને ત્યાં પાણા રાખતા, ઘરમાં કૂતરું ન આવે. એટલે અત્યારે ઊંધું થઈ ગયું છે, કૂતરા રાખે છે, માણા નો આવે ને. એટલે પ્રગતિ ગણવી કે અધોગતિ ગણવી એ તમે બધા નક્કી કરી લેજો. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે પેલા મારું બોડી રહ્યું ને એ કે કોકા કોલાની બોટલ જેવું હતું. તો એનો ઘરવાળો કે હજી તારું બોડી રહ્યું ને કોકા કોલાની બોટલ જેવું જ છે. ઓલી બાઈ હરખાઈ ગઈ, હાચે? એનો ઘરવાળો કે હા, પેલા 300 ml ની હતી, હવે 2.5 લીટરની થઈ ગઈ. લુગડામાં કે હમાતી નથી. આ જે છોકરી સાહેબ લગ્ન પહેલા સ્લિમ હોય એ લગ્ન પછી મમરાની ગુણ જેવી થઈ જાય. અને જે જુવાનીઓ તમને એકદમ બોડી ફિટિંગ વાળો હોય લગ્ન પછી 7.5 કિલોની ફાંદ લટકતી હોય ને એવો થઈ જતો હોય. કેમ કે છોકરા છોકરી જ્યારે જોવા જાય ને ત્યારે બધા કહેતા હોય, છોકરો રહ્યો ને કે ના હો છોકરી જાડી છે આવી સાથે લગ્ન નથી કરવા. છોકરી કહેતી હોય માથામાં વાળ ઓછા છે આવી સાથે લગ્ન નથી કરવા, આવા એરે લગ્ન નથી કરવા. પછી લગ્ન થઈ જાય ને 15 વર્ષ પછી એકબીજાના દાગીના જોઈ લેવા. બેન કેવી થઈ ગઈ હોય અને ભાઈને માથામાં વાળ કેટલા હોય. કેમ કે પાર્લરોમાં લેડીઝ જાય ને એટલે લેડીઝ પછી એમ કે આવા વાળ રાખજો ને આવા વાળ રહેવા જોઈએ ને વાળ પાછળથી આમ રહેવા જોઈએ ને આગળથી આમ રહેવા જોઈએ. આ બધા પ્રશ્નો બહેનોને છે, અમારે એ કાંઈ છે જ નહીં. અમારે તો બસ ખાલી માથામાં વાળ રહેવા જોઈએ. કેમ કે સાહેબ માના આંસુ અને પત્નીના આંસુ આ બેયની અસર થાય. માના આંસુની અસર પુરુષના દિલ ઉપર થાય અને પત્નીના આંસુની અસર પુરુષના ખીચા ઉપર થાય. વિડીયો જોતા જોતા બધા હરખાઈ જાય, સાચું બોલ્યા બધું, હવે અમારા મનની વાત કરી દીધી. એક બેન રહ્યા ને
એના ઘરવાળાને કે લીલા શાકભાજી ખાવાને એ હિતવાહક છે. એટલે એનો ઘરવાળો કે તારા હાથ પેઢીમાં કોઈ ડૉક્ટર નથી અને ભણ્યું નથી અને તું જ્ઞાન આપસ કે લીલા શાકભાજી ખાવા હિતવાહક છે કેવી રીતે? એની ઘરવાળી કે તમે કોઈ દી ગાય બકરી બળદને ચશ્મા પહેરતા જોયા? પછી તો ઓલો જણ કાંઈ બોલી ન હોય તો સામે દલીલ કરવા જેવું કાંઈ ન રહેવા દીધું. અને અમુક જગ્યાએ હે ને એવા લખાણ લખ્યા હોય તો એક જગ્યાએ દિવાલમાં લખાણ લખ્યું હતું અને લખાણમાં એવું લખ્યું હતું કે ભાઈ કોલેજમાં કે દિવાલોમાં કે ઝાડવામાં તમારી પ્રેમિકાનું નામ લખવું ને એના કરતાં પ્રેમિકાના નામનું એક ઝાડવું વાવી દેવું. એક જણાએ આ વાંચ્યું અને પછી એને એના ખેતરમાં ઘઉં વાવી દીધા. હવે કેટલી જગ્યાએ લંગરિયા નાખી બેઠા હોય છે. હા, અને અમુક તમે જોજો બોલવામાં એવા હોશિયાર હોય ને ગમે એના મોઢા તોડી લે. પણ યાદ રાખજો સાહેબ, તમે ગમે એવા હોશિયાર હોય, કોક તો તમને માથાનું ભટકાય. તો એક જણ એવો મારો બેટો તો ગમે એના મોઢા તોડી લે. કોક કાંઈ પૂછે ને તો એવો જવાબ દે ને વડકું જ ભરી લે. એટલે સામેવાળાના આમ હલબલી જાય ને એવું થઈ જાય. એમાં એ જણના લગ્ન થયા અને થોડાક સમય પછી એની ઘરવાળીને કે તું હારું રાંધતા શીખી જા ને તો કામવાળીને રજા આપી દઉં. અને હામે ઓલી બાઈ માથાની હો, કે તમે હારો પ્રેમ કરતા શીખી જાઓ ને તો ડ્રાઈવરને રજા આપી દઉં. પેલાને 207 ડિગ્રીનો તાવ ચડી ગયો. હમણાં તો ક્લાસમાં ટીચર ભણાવતા હતા તો ટીચરે છોકરાઓને પૂછ્યું કે 1 પછી શું આવે? તો છોકરા બધા બોલ્યા કે 2 3 4. તો કે વાહ. પછી શું આવે? તો કે 5 6 ને 7. તો કે વેરી ગુડ, બધા હોશિયાર થઈ ગયા. પછી શું આવે? તો કે 8 9 ને 10. તો કે વેરી ગુડ, બધા હોશિયાર થઈ ગયા. પછી શું આવે? આખો ક્લાસ એકિયારે બોલ્યો ગલ્લો રાણી રાજા. મારા બેટા જુગારમાં આ બધું શીખી ગયા હતા બોલો. પછી 11 12 13 નહોતું આવડતું. હા, અને અમુક એવા સ્ટેટસ રાખે ને વોટ્સઅપની અંદર તો આપણે વાંચી અને આપણે ગોટે ચડી જાય. મેં હમણાં એક જણાનું એવું સ્ટેટસ વાંચ્યું ને મારા તો મગજના તાર હલબલી ગયા. હું કહીશ ને તો તમારા બધાને મગજના તાર હલબલી જશે. એને સ્ટેટસમાં એવું લખ્યું હતું કે ના હું લગ્ન કરીશ કે ના મારા છોકરાઓને લગ્ન કરવા દઈશ. આમાં આપણે શું સમજવું ભાઈ? એક ભાઈ રહ્યા ને એની ઘરવાળી એનાથી નારાજ થઈ ગઈ અને ભાઈ એના પિયર વહી ગઈ ને એટલે રોજ એને ફોન કરે. એટલે ઓલી કે હું નથી આવવાની. આ પાછો ફોન કરે તો હું નથી આવવાની. રોજ ફોન કરે ઓલી બાઈ કે હું તમને રોજ ના પાડું છું કે હું પાછી નથી આવવાની, તો તમે મને રોજ હું કામ ફોન કરો છો? ઓલો કે આ સાંભળવા હાટું સાંભળીને મને એવી મોજ આવે છે. શાંતિ હોય. હા, ઘરમાં વાવાઝોડું ન હોય ને. હા, એક ભાઈની ઘરે તો ગવર્મેન્ટના અમુક અધિકારીઓ આવ્યા. આવીને કે અમે સાંભળ્યું છે કે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી છે. ઓલો કે તમે બરોબર સાંભળ્યું છે પણ એ અત્યારે એના પિયર ગઈ છે. અને પછી તમે જોજો આપણે લોકો ગમે ત્યાં જાય ને એટલે વાતું ચીતું બહુ કરી. તો હમણાં તો એક યુવાનનું બેસણું હતું ને એટલે બધા માણસો ત્યાં બેસણામાં આવ્યા ને પછી અંદરો અંદર ત્યાં વાતું કરતા હતા. તો એક જણો કે હજી તો બિચારાના કે 2 મહિના પહેલાં જ કે લગ્ન થયા હતા. તા એક જણો કે તો એને ઓછું દુઃખી થવું પડ્યું હોય છે. હવે ત્યાં ખરખરો કરવા ગયા હે કે લગ્નના દુઃખના ગીત ગાવા ગયા. હા, એક બેન રહ્યા ને દવાખાને હાવ બીમાર રહી છે. બેન બચ્ચે એમ હશે નહીં. એટલે ડૉક્ટર સાહેબ રહ્યા ને એના ઘરવાળાને કે આઈ એમ સોરી, તમારી ઘરવાળી રહીને એ હવે 2 દિવસ જ જીવી શકશે, 2 દિવસમાં એ ગુજરી જાહે. તો ઓલો બીડી પીતા કે અરે એમાં સોરી કહેવાની જરૂર નથી ડૉક્ટર સાહેબ, 2 દિવસ આરામથી નીકળી જાહે. પછી તો મારે શાંતિ ને. એક જણો રહ્યો આવીને મને કે આ ગોવિંદ નાનજીનો પાછો ત્રાસ વહીધો. એટલે હું મૂંઝાણો, ગોવિંદ નાનજીનો ત્રાસ એટલે મેં એમ કે આવું તો ક્યાં આપણે નામી નથી સાંભળ્યું કે કોઈ માથાભાઈ રે માણસો હોય ગોવિંદ નાનજી.
પછી 2-2.5 કલાક પછી મને ખબર પડી કે એ મરી ગયો. તોતડું બોલતો તો એ કહેતો તો COVID-19 પાછો ત્રાસ વધ્યો. મારો બેટો કે COVID-19 પાછો ત્રાસ વધ્યો. હા, અને અમુક બહેનો રહ્યા ને હારાને ઘુમરે ચડાવી દે. એવા અઘરા અમુક બહેનો હોય. હાઈવે ઉપર એક બસ ફૂલ ઝડપથી આવતી હતી, એટલી ઝડપથી આવતી હતી ને એમાં એક બાએ રહીને આમ ફ્લાઇંગ કિસ આપી બસને, એટલે ડ્રાઈવર સીધી બસ ખીલો કરી દીધી હો. અને આમ સીટ ઉપર બેઠો તો ને આમ બારીની બહાર માથું કાઢીને કે શું સેવા કરી શકું આપની? તો કે થોડીક વાર હોરન વગાડો ને મારો મુનિયો ક્યારનો રોવે છે તો એ શાંત થઈ જાય. ડ્રાઈવરને ગોટે ચડાવી દીધો. પછી ચૂંટણી આવે ને એટલે અલગ અલગ ભાષણો અલગ અલગ વચનો આપે. હા, તો હમણાં તો એક ગામમાં ચૂંટણી આવી રહી છે તો નેતાજી ભાષણ કરતા હતા, તમે બધાય મને મત આપી અને વિજેતા બનાવશો ને તો ઘરમાં એક વ્યક્તિ દીઠ એક સાયકલ આપીશ. ત્યારે ગામવાળાએ કીધું કે સાયકલ પછી આપજો, પેલા તો હાલી હગીને એવો રોડ તો બનાવી દ્યો. અમને અત્યારે ઠેસું વાગે છે, સાયકલામાં અમારે હલાવી ક્યાં? હા, એક નેતાજીએ ભાષણ કર્યું કે જો તમે બધાય મને મત આપી અને વિજેતા બનાવશો ને તો હું ઘરે ઘરે નળ આપીશ. તો પછી બીજા લોકો કે એમાં પાણી તો આવશે કે નહીં? તો કે ઈ પછી નક્કી કરશું. આમાં નક્કી ન થાય હો ભાઈ. હા, એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને કે હું આટલી બધી મહેનત કરીને પૈસા કમાઉં છું ને, પૈસા ઘરમાં લાવું છું ને, ત્યારે ઘર જેવું રહેશે. તો ઓલી બાઈ કે તમે આટલી મહેનત કરીને પૈસા લાવો હો ને તો જ હું ઘરમાં ટકી છું. બાકી જો તમે ન લાવતા હોત ને તો આ ઘરમાં તમે એકલા હોત. અને સાચી વાત છે સાહેબ, આમ જ હોય છે. પણ જે તમે બધાએ મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો અને હા, સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.